ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઈચ્છુક ઉમેદવારો 11 એપ્રિલ 2026 સુધી પોતાના નામાંકન પત્રો રજૂ કરી શકે છે. આજે 9 એપ્રિલના રોજ નગરપાલિકાના સ્થળે કુલ 7 બેઠકો માટે નામાંકન નોંધાયું છે, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ખાતે 4 અને જંબુસર નગરપાલિકા ખાતે 3 ઉમેદવારી પત્રો ભરાયા છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 34 બેઠકોમાંથી આજે 8 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તાલુકાવાર સ્થિતિ મુજબ ભરૂચ અને ઝઘડિયા ખાતે 2-2 જ્યારે જંબુસર, આમોદ અને નેત્રંગમાં 1-1 બેઠક માટે નામાંકન નોંધાયું છે. તાલુકા પંચાયત સ્થળે પણ ચૂંટણીની હલચલ તેજ બની છે. કુલ 182 બેઠકોમાંથી આજે 43 બેઠકો માટે ઉમેદવારી નોંધાઈ છે, જેમાં આમોદમાં સૌથી વધુ 13, વાગરામાં 9, જંબુસરમાં 8, નેત્રંગમાં 6, ઝઘડિયામાં 5 તેમજ ભરૂચ અને વાલિયામાં 1-1 બેઠકોનો સમાવેશ થાય છે. માજી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને માજી જિલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન અને હાલના જિલ્લા પંચાયતના માજી સદસ્ય શ્રી ઉસ્માનભાઈ મીંડી, માજી પ્રમુખ શ્રી ભરતસિંહ રાજ, તણછાના શ્રી અશ્વિનસિંહ રાજ। આજે आमोद तालुका पंचायत में कांग्रेस तरफ थी जिला पंचायतना 2 फॉर्मों અને તાલુકા પંચાયતના 10 ફોર્મોને રજૂ કરી દીધેલા છે અને ભૂતકાળની અંદર જે કંઈક પરિસ્થિતિ બનેલી છે અને આવનાર દિવસમાં આમોદ તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતની 2 સીટો કોંગ્રેસની બને એવી પૂરેપૂરી ગણતરી છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।